સૌથી પહેલાં આપણે ઈપીએફઓ સર્ચ કરીશું. અહીંને આપણે ખોલીશું મેમ્બર હોમ. આપણે અહીંયા આપણી ચેનલ પર તમે નવા હોય, આપણી ચેનલનું નામ છે એસકે ટેકનોલોજી ગુજ્જુ. આપણે જાણીશું કે આપણો યુએન નંબર અનબ્લોક કેવી રીતે કરવો હોય, કે જેમનું અકાઉન્ટ ડીએક્ટિવેશન થઈ ગયું હોય એને પીએફ ઓફિસમાંથી કેવી રીતે એક્ટિવ કરાવવું, એના માટેની પ્રોસેસ છે. પૂરેપૂરી વિડીયો જોજો, પછી તમને ખબર પડશે કે કેવી રીતે આપણે પ્રોસેસ કરવી. આપણે અહીંયા આપણે યુએન નંબર અને પાસવર્ડ નાખી દઈશું. પછી આપણા મોબાઈલમાં અહીંયા એક ઓટીપી આવશે, જે અહીંયા આપણે નાખવાનો રહેશે. છ આંકડાનો ઓટીપી આવે એ અહીંયા આપણે સબમિટ કરવાનો રહેશે. જે આપણા મોબાઈલમાં એક ઓટીપી આવશે 6 આંકડાનો, જે આપણે અહીંયા નાખીશું. પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. હું તમને નાખીને બતાવું. આપણા અંદર એ ઓટીપી આવી ગયો છે 6, જે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર હશે એના પર આવશે આધાર કાર્ડમાં. પછી અહીંયા આપણે ક્લેમ કરીશું. તેમાં આપણને જોઈશું, આપણને એરર આવશે. જે આપણે યુએન બ્લોક હશે એ લોકોને આવી એરર આવશે, જોઈ લેવાની. એકવાર હું તમને બતાવી દઉં છું. અહીંયા આપણે જઈશું ક્લેમમાં, અને અહીંયા આપણે ક્લેમ કરીશું. અહીંયા આપણો બેંક અકાઉન્ટ નંબર ફિલઅપ કરીશું, જે બી તમારે બેંક પીએફમાં આપ્યું હોય એનો. પછી આપણે આગળ પ્રોસેસ કરીશું. અહીંયા યસ આપી દેવાનું, અહીંયા ઓકે આપી દેવાનું. અહીંયા લોગિન થઈ જશે. પછી આગળ આપણે જોઈશું. પછી અહીંયા આપણને સિલેક્ટ કરવાનું, આપણે ક્લેમ જે કરવાનું હોય, એડવાન્સ ઉપાડવાનું હોય તો એડવાન્સ, ને ફોર્મ 19 ફિલઅપ કરવાનું હોય તો 19 સિલેક્ટ કરીશું. તો પછી આપણને અહીંયા એક એરર દેખાશે, જે લખેલું હોય છે કે તમારી પીએફ ઓફિસમાં સંપર્ક કરવો, તમારો યુએન નંબર બ્લોક છે. આ આપણી જે બી યુએન નંબર જેનો બી બ્લોક હોય એને આ એરર આવે છે. તો આ એરરને આપણે સોલ્યુશન કેવી રીતે કરવું તેના માટે આપણે જાણીશું. અને ફોર્મ 19 કરશો તો આ એરર આવશે તમારે, જે તમારો ક્લેમ નહીં કરવા દે તમને. તો એના માટે આપણે જઈશું ગીવ યર રજિસ્ટ્રેશન કરીશું. અને એના માટે આપણે જઈશું અહીંયા ગીવ યસમાં, અને અહીંયા આપણે રજિસ્ટ્રેશન ગીવ યસ કરીશું. જે બી તમારી પીએફ ઓફિસ હોય, પીએફ નંબર અહીંયા નો આપી દેવાનો, અને અહીંયા તમારે યુએન નંબર નાખી દેવાનો, અને નીચે કેપ્ચા નાખી દેવાના. જે બી તમારી પીએફ ઓફિસ હોય એ પીએફ ઓફિસની મેમ્બર આઈડી સિલેક્ટ કરવાની. પછી આગળ જઈશું તો આપણે અહીંયા ઓટીપી આવશે, અહીંયા આપણને ડિટેલ આપવાની ગેટ. પછી અહીંયા આપણને જે બી નંબર આપ્યો છે આધાર કાર્ડમાં લિંક, એના પર એક ઓટીપી આવશે, અને મેલ આઈડી પર એક ઓટીપી આવશે. તો આપણને મોબાઈલ નંબર પર ઓટીપી આવે એ અહીંયા નાખી દેવાનો, અને પછી આગળ અહીંયા પ્રોસેસ કરવાની. પછી અહીંયા યસ આપી દેવાનું. પછી આગળ એ ડિટેલ ખુલશે. અહીંયા તમારે બધી ડિટેલ નાખી દેવાની. જે બી હોય તમારી એડ્રેસ હોય કે એડ્રેસ નાખી દેવાનું પૂરેપૂરું, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, સિટી અને
નીચે મોબાઈલ નંબર અને મેલ આઈડી અને પછી કેપ્ચા નાખી દેવાના. પછી તમારી જે બી અત્યારે પ્રેઝન્ટમાં મેમ્બર આઈડી કે પીએફ નંબર હોય એના પર તમારે ટિક કરવાનું રહેશે. જે હું તમને બતાવું એ એડ્રેસમાં ફિલ કરી દઉં પહેલાં. પછી અહીંયા તમારી મેમ્બર આઈડી સિલેક્ટ કરવાની. પછી અહીં તમારે લોડિંગ લેશે તો એ ખુલશે. પછી તો જોવાનું કે હવે પીએફ ઓફિસ સિલેક્ટ કરવાનું. અહીંયા તમારે યુએન નંબર બ્લોકવાળું ઓપ્શન સિલેક્ટ કરવાનું. જે હું તમને શીખવાડું છું કે યુએન બ્લોકવાળું તમારે જ ઓપ્શન સિલેક્ટ કરવાનું, બીજું નહીં કરવાનું. જેને બી યુએન નંબર બ્લોક હોય એના માટે. ઓકે, પછી અહીંયા આપણને ડિટેલ લખવાની જે હોય આપણી કે લખી દેવાનું કે ડિયર પીએફ ઓફિસ, સર માય ક્લેમ ઇઝ બ્લોક, not claim, my UN number is blocked, not active, please active, I am not submit my form 19 and 31, please active my account. એવું લખીને પછી એ તમારે જે બી એરર આવતી હતી એનો આપણે જે સ્ક્રીનશોટ લીધો એ અહીંયા આપણે અપલોડ કરવાનો. જે એરર આવતી હતી ને આપણે રેડ અક્ષર એ અહીંયા આપણે અપલોડ કરીશું. હું તમને મારી પીડીએફ છે હું તમને અપલોડ કરીને બતાવું. તો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. અમારી પીડીએફ હું નાખી દઉં છું અહીંયા. પીડીએફની સાઇઝ બહુ મોટી ના હોવી જોઈએ ને ફોટામાં ને આ પીડીએફમાં જ હોવું જોઈએ, કે સપોર્ટ કરશે નહીં. ઓકે આપીને સબમિટ કરીશું અને સક્સેસફુલ થઈ ગયું. હવે આપણે આગળ જઈશું અને સબમિટ પર ક્લિક કરીશું. પછી સબમિટ પર ક્લિક કર્યા પછી અહીંયા એક નંબર લોગિન નંબર જનરેટ થશે, જે આપણે આપણા ગીવીએસનું સ્ટેટસ જોવા માટે જરૂર પડશે. અને આ ગીવીએસ કર્યા પછી આપણને 3 કે 4 દિવસમાં આપણો યુએન નંબર અનબ્લોક થઈ જશે અને આપણું ક્લેમ કરી શકીશું. આ જે અહીંયા દેખાય છે યુએન બ્લોક ઓકે થઈ ગયું, બરાબર.